જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પ્રી મોન્સૂનના કામગીરીના બળગા ફૂંકતા તંત્રની પોલ વરસાદે ખોલી નાખી છે। માત્ર 1 ઇંચ વરસાદમાં જ શહેરના જૂના બસ સ્ટેશન, બંદર જાપા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તંત્રના પાપે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે ત્યારે આજે માંગરોળમાં અસહ્ય ગરમી સવારથી પડી રહી હતી ત્યારે આજે બપોરે અડધો કલાકમાં 1 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે। આપ જોઈ રહ્યા છો જૂનો બસ સ્ટેન્ડ વિસ્તાર છે તેમાં ઘણા સમયથી આ પાણીની પરિસ્થિતિ સર્જાય છે। નીચાણવાળો વિસ્તાર છે ત્યારે અહીં આ પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ ખુલવા પામી હતી ત્યારે આપણી સાથે અહીંના જે રાહદારી છે તે જોડાય છે। શું કહેશો આજે આ પાણી ભરાયું છે? પાણી વર્ષોથી સામાન્ય પણ વરસાદ પડે છે એનાથી આ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અને શહેરના ઘણા બધા વિસ્તારમાં પાણી ઠેર ઠેર ભરાઈ જાય છે। પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા નથી। રાહદારીઓને અતિશય મુશ્કેલી પડે છે। કોઈ રીતે વર્ષોથી સામાન્ય વરસાદમાં પણ આ પાણી ભરાવાના પ્રોબ્લેમ થયા કરે છે। આજ સુધી એનો કોઈ નિવેડો નિકાલ આવતો નથી। મહેરબાની કરી અને તંત્ર આ બાબતે થોડું ધ્યાન આપે અને પબ્લિકને રાહત મળે એવી અપેક્ષા સાથે। તો અહીંના જે રાહદારીઓ હતા તે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલા વહેલી તકે જે આનું નિરાકરણ લાવવામાં આવે તો જે રાહદારીઓ જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, માંગરોળ।